હાય ગાઈઝ, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાની ગુલાબી ગુલાબી એવી ઠંડી છે અને એ જ ઠંડીમાં આપણા બોડીને રક્ષણ આપે, ગરમારો આપે એવી એવી ઘણી બધી આપણે આઈટમો છે બનાવી અને ખાતા હોઈએ છીએ. તો આજે એમાં આપણે અળદિયા પાક બનાવીશું. બિલકુલ હું તમને સિક્રેટ રીત કંદોઈઓની આપી અને પરફેક્ટ માપથી બતાવીશ. તો એમના માટે થઈ અને આપણે કોઈ પણ એક બાઉલ સેટ કરી લેશું અને એ આખું બાઉલ ભરી અને ઘી લીધું છે. એમાંથી 2 ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી છે એ કડાઈની અંદર ગરમ થવા માટે રાખી દઈશું અને જેટલું ઘી હતું એટલું જ સામું આપણે 2 ટેબલ સ્પૂન ભરી અને દૂધ લીધું છે. હવે આપણે આ મિશ્રણને છે ને એકદમ સારી રીતે ગરમ થવા દેવાનું છે. બિલકુલ ઉભરો આવે એ રીતનું તમે જોઈ શકો છો કે ઉકળવા લાગે છે, બસ એટલું આપણે ગરમ કરવાનું છે. ઠંડુ આપણે ક્યારેય એડ નહીં કરીએ. એકદમ કણીદાર તમારે અને ચિકાસ વગરનો જો અળદિયો બનાવવો હોય તો તમારે આ એક ટિપ્સ પહેલી ખાસ ધ્યાનમાં રાખવાની છે. અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને જે બાઉલથી આપણે ઘી હતું એ જ 1.5 બાઉલ ભરી અને આપણે અડદનો જે કરકરો લોટ છે અડદિયા માટેનો આવે છે એ લીધો છે. બિલકુલ બજારમાં આસાનીથી મળી જાય છે. અધરવાઇઝ તમે દાળને મિક્સી જારની અંદર ક્રશ કરી ને એ રીતે પણ ઘરે તૈયાર કરી શકો છો. હવે આપણી પાસે રહેલું જે દૂધ અને ઘીવાળું મિશ્રણ હતું એમાં એકદમ સારી રીતે હલાવી અને એક એક કણની અંદર એ બંને મિશ્રણ ભળી જાય એ રીતે આપણે કહેવામાં આવે ને કે ધાબો દેવાનો છે. તો બસ જો બંને હાથની મદદથી એકદમ મસળી અને આ રીતનું આપણું મિક્સચર છે એ રેડી કરી અને એકદમ વજનપૂર્વક આ રીતે આપણે એમને પ્રેસ કરી દઈશું અને એમને ઢાંકી અને 15થી 20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દેવાનું છે. અને 15થી 20 મિનિટના સમય બાદ તમે જોશો તો એકદમ સરસ આપણો લોટ છે આ રીતે કરશો એટલે છૂટો છૂટો તૈયાર થઈ જાય છે. હવે તમે આમને કાં તો મિક્સી જારની અંદર એકદમ ઓન ઓફ કરી અને બિલકુલ ઝડપથી કરી શકો છો, જેથી કરીને એમાં રહેલા ગાંઠા છે એ ભાંગી જાય. અને એ રીતે ન કરવું હોય તો બસ આ રીતે કોઈ પણ ચાળણો લઈ લેશું. એમાં જો તમને વધારે કણીદાર પસંદ હોય તો ઘઉં ચાળવા માટેનો જે ચાળણો હોય એ લઈ શકો છો, નહીંતર એમનાથી જે થોડીક ઝીણી કે જેમાંથી આપણે ચોખા અને બાજરો ચાળતા હોઈએ છીએ એ ચાળણીનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે તમે જોઈ શકો છો કે એકદમ દાણેદાર આપણા લોટનું ટેક્સચર છે એ તૈયાર થઈ ગયું છે. આ રીતનું આપણે ટેક્સચર લાવવા માટે થઈ અને ખાસ ધાબો દેવો એ જરૂરી છે. હવે આપણે એક જાડી કડાઈ લઈ લઈશું. એમની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી છે એ લઈ લેવાનું છે અને ઘીને આપણે એકદમ સારી રીતે ઓગળી જાય અને ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે એમને ગરમ કરી લેવાનું છે. અને હવે આપણે અળદિયામાં એડ કરવા માટે જે ગુંદ છે એ કણીવાળો ગુંદ લીધો છે અને એ ગુંદને આપણે આમની અંદર ફ્રાય કરી લેવાનું છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું. જો તમે હાઈ રાખશો તો અંદરથી એ કાચો રહી જશે અને દાંતની અંદર બિલકુલ ચોંટશે. અને હવે આપણે આ ગુંદનો ક્યારે ઉપયોગ કરવાનો છે તમે આગળ જોતા રહેજો. બિલકુલ કંદોઈ જે રીતે કરે છે હું એ જ રીતે તમને કરીને બતાવીશ. તો એમના કારણે બિલકુલ જ આપણો અળદિયો છે એ ચીકણો નહીં થાય. તો આપણે આપણી પાસે રહેલો જે ગુંદ છે ફ્રાય થઈ ગયેલો એમને સાઈડ પર રાખી દઈશું અને આપણી પાસે રહેલું ઘી છે એમાંથી પોણા ભાગનું એટલે 2-3 ટેબલ સ્પૂન જેટલું ઘી બચાવી અને એ સિવાયનું બધું ઘી છે એ કડાઈમાં લઈ લીધું છે. અને આપણી પાસે જે ચાળી અને તૈયાર રાખેલો લોટ હતો એ લોટ છે એ આમની અંદર એડ કરી દેવાનો છે. અને હવે જુઓ, વિડીયો કદાચ તમને થોડોક લેન્ધી લાગે, લાંબો લાગે, પણ તમે એકદમ સ્કીપ કર્યા વગર જોશો ને હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે લોટને શેકવાની જ અળદિયાની અંદર ખૂબી છે. હવે જુઓ, શરૂઆતની અંદર આપણે જ્યારે લોટ શેકીશું ને એટલે તમે જોશો કે થોડુંક એ ઘી ઓછું દેખાય તો આપણી પાસે રહેલું ઘી છે એમને આપણે 2-3 બેઝની અંદર એડ કરતા જશું. 1 ટેબલ સ્પૂન તમને લાગે તો એ રીતે આપણે એડ કરી અને લોટને એકદમ મીડિયમ ફ્લેમની ઉપર જ શેકીશું. જો વાસણ જાડું હોય તો તમે મીડિયમ ફ્લેમ રાખી શકો છો અને જો વાસણ થોડુંક પણ પાતળું હોય ને તો લો ફ્લેમની ઉપર. આમાં લોટ શેકવાનો જ સમય લેશે, બીજું કોઈ આમની અંદર ઝંઝટ નથી, કોઈ વાર નહીં લાગે. બસ એકદમ તમારે થોડીક પેશન રાખી અને ધીરજપૂર્વક આ કામ કરશો ને એટલે એકદમ અળદિયા છે બજાર જેવા જ જે કંદોયો બનાવે છે એ જ રીતના તમારા થશે. અને જો હું લોટ કઈ રીતે શેકું છું, એકદમ જ નીચેના ભાગથી તવીથાની મદદથી એકદમ નીચેથી લોટને લેતા જશું, આ રીતે પલટાવતા જશું, જેથી કરીને શું થાય કે એકદમ કણી છે ને એમની પરફેક્ટ તૈયાર થાય. એકદમ સરસ લાલાશ પડતી દરેક લોટની કણી છે ને એકદમ લાલાશ પડતી થશે. અને જુઓ અત્યારે તમે એકદમ ઢીલું મિશ્રણ થઈ ગયું છે. કદાચ અત્યારે એવું લાગે કે આમાં તો ઘી છે વધી ગયું છે, બિલકુલ જ નહીં થાય.
આગળ તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. હવે જુઓ, અત્યારે તમે જોશો ને તો ઓલમોસ્ટ 70% જેટલો આપણો લોટ છે એ કૂક થઈ ગયો છે. એટલો આપણે લોટને સારી રીતે કૂક કરી ને ત્યારબાદ જે બાઉલથી આપણે ઘી અને લોટ લીધું છે એ જ બાઉલ ભરી અને અડધું બાઉલ નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું છે. અને એ દૂધને આપણે આ લોટને શેકીએ ને ત્યારે અત્યારે સાવ ગેસની ફ્લેમને લો કરી દઈશું અને લો ફ્લેમ ઉપર એકદમ આપણો જે લોટ છે ને એને થોડો એવો બેસવા દઈશું, જેથી કરીને શું થાય કે દૂધ એડ કરીએ ને ત્યારે થોડુંક ઉભરો આવવાની સંભાવના રહે. તમે જોઈ શકો છો કે એકદમ ફ્લફી ટેક્સચર થવા લાગ્યું છે અને અત્યારે જ એકદમ સરસ કણીઓ છે એ તૈયાર થશે. અને જુઓ, કાં તો તમારે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે, અધરવાઇઝ એકદમ લો કરી દેવાની, જેથી કરી અને કોઈ તમારે મુશ્કેલી ન આવે. નહીંતર શું થાય કે આપણું વાસણ છે આખું ભરાઈ જશે અને કદાચ બહાર આવવાની પણ શક્યતા રહેશે જો વાસણ છે થોડું પણ નાનું હશે તો ગેસની ફ્લેમને મેં લો કરી દીધી હતી અને એકદમ જ આપણે એમને સારી રીતે કૂક થવા દેવાનું છે. જુઓ, આપણી પાસે રહેલું જે દૂધ એડ કરીશું ને એટલે આપણે કોઈ માવાની પણ જરૂરિયાત નહીં રહે, કારણ કે દરેક વ્યક્તિ પાસે માવો છે એ અવેલેબલ નથી હોતો. તો હું તમને દૂધની સાથે કરી અને બતાવું છું. તો આપણી પાસે રહેલું જે દૂધ છે ને એને આપણે એકી સાથે એડ ન કરતા એમને 2-3 ભાગમાં ડિવાઈડ કરી અને એડ કરશું. તો અત્યારે હું બીજી વખત દૂધ છે એડ કરું છું અને બસ દૂધ એડ કર્યા બાદ તમે જોશો ને તો આપણી પાસે જે લોટની અંદર ઘી હતું ને, તમે થોડી વારમાં જોશો ને તો ઘી તો ગાયબ જ થઈ જશે. એવું લાગશે કે એકદમ જ કઠણ છે એ આપણું મિશ્રણ છે એ કઠણ થતું દેખાશે. અને અત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ કણીઓ અને એકદમ કઠણ એવું ટેક્સચર થવા લાગ્યું છે. હવે આપણી પાસે રહેલું જે થોડુંક દૂધ બચાવીને રાખ્યું હતું એ 2-2 મિનિટના અંતરે મેં એડ કરી દીધું છે. અને હવે થોડીક વાર તો તમે જોશો તો તમને લોટ શેકવામાં પણ થોડીક એવી મુશ્કેલી લાગશે, પણ ઘી અત્યારે બિલકુલ જ એડ નથી કરવાનું. જો તમે એક બાઉલથી વધારાનું ઘી એડ કરશો ને તો બધું જ ઘી છે એ બહાર આવી જ જવાનું છે. આ માપ છે ને એકદમ પરફેક્ટ છે. હું તમને વજનની સાથે એટલા માટે નથી બતાવતી કારણ કે બધાની પાસે વજન કાંટો અવેલેબલ નથી હોતો, તો એમને મુશ્કેલી ન થાય એમના માટે થઈ અને આ રીતનું માપ બતાવીશ કે જેથી કરીને દરેક વ્યક્તિ એકદમ આસાનીથી ઘરે એ તૈયાર કરી શકે. અને હવે તમે જેમ જેમ લોટને શેકશો ને એમ એમ ધીમે ધીમે એમનું ટેક્સચર છે વળી પાછું ઘી છે ને એ છૂટું પડવા લાગશે, કારણ કે દૂધ છે ને એમનો માવો થઈ જશે અને ધીમે ધીમે કડાઈને વાસણ છે છોડવા લાગશે અને ઘી છે ને એ છૂટું પડવા લાગશે. એનો મતલબ છે કે આપણો લોટ છે એ પરફેક્ટ કૂક થઈ ગયો છે. અને એકદમ કૂક થઈ ગયા બાદ પણ આપણે ગેસની ફ્લેમને બંધ કરીને 1 મિનિટ માટે કડાઈમાં ચલાવીશું, જેથી કરીને વાસણ દાજી ન જાય, આપણો લોટ છે દાજી ન જાય ને વાસણની સાથે ચોંટી ન જાય. અને હવે આપણે ખાંડ છે ને એ જે બાઉલથી આપણે લોટને બધું જ આપણે લીધું હતું ને એ પોણું બાઉલ ભરી અને ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે ને એટલું પાણી એડ કરી દેવાનું છે. અને હવે આપણે આમાંથી એક તારી ચાસણી તૈયાર કરવાની છે. તો લગભગ 4 થી 5 મિનિટ સુધી એ કૂક થશે ને એટલે આ રીતનું એકદમ ઘટ મિશ્રણ થઈ જાય, પ્લેટમાં લઈ લેશું, એને 5-7 સેકન્ડ માટે ઠંડુ થવા દેશું અને ત્યારબાદ આપણે એમની ચાસણી છે એ ચેક કરવાની છે. તો એમાંથી બસ જોવાનું છે કે એક તાર થવા લાગ્યો એટલે પરફેક્ટ છે. જો કડકડતી ઠંડી હશે ને તો જરાક પણ ચાસણી વધારે આવી જશે ને તો આપણા અડદિયા કઠણ થઈ જશે. એટલે માત્ર એક તારી ચાસણી કરી લેશું. અને હવે આપણી પાસે રહેલો જે શેકેલો લોટ હતો એમાં આપણે સૂંઠ પાવડર અને ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. અને હવે આપણી પાસે રહેલી જે ચાસણી છે એમની અંદર એડ કરી દેવાની છે. અને તમે લોટ જોયો ને કે લોટ બિલકુલ જ કોરો કોરો દેખાતો હતો, પણ જેવી ચાસણી એડ થશે અને મિશ્રણ છે એકદમ સારી રીતે મિક્સ થશે ને એટલે તમે જોવાનું છે કે ઘી છે ને એ કડાઈમાંથી છૂટું પડવા લાગશે. અને આપણે હજુ સુધી ગુંદ છે ને એડ કર્યો નથી. જુઓ, કંદોઈને એ લોકો છે ને આ બેઝ ઉપર કે એકદમ આ બધું મિશ્રણ સારી રીતે મિક્સ થઈ જાય, ઘી છે છૂટું પડવા લાગે, ત્યારબાદ જ ગુંદ છે એ એડ કરે છે. જો તમને કદાચ મોટી કણીઓ પસંદ ન હોય ને તો તમે એકદમ હળવા હાથથી વાટકાની મદદથી અથવા તો ગ્લાસની મદદથી હળવે હળવે પ્રેસ કરી અને નાની નાની કણી કરી શકો છો, અથવા તો ભૂકો કરી અને પણ તમે એડ કરી શકો છો. પણ આ રીતે તમે એકદમ એમના દાણા દાણા રાખશો ને જેથી કરીને શું થાય કે જ્યારે આપણે એમના પીસીસ કરીશું ને તો એ એમની વચ્ચે વચ્ચેના ભાગે એ રહેશે ને એટલે આપણો અડદિયો છે ને એકદમ સોફ્ટ છે એ તૈયાર થશે અને ખાવામાં મોઢામાં આવશે ને તો પણ એકદમ ક્રન્ચી લાગશે. તો ખાવાની પણ ખૂબ મજા આવશે અને એકદમ રસદાર ઘીથી ભરપૂર એવો આપણો અડદિયો છે એ કડાઈને છોડવા લાગ્યો છે, મતલબ કે એકદમ પરફેક્ટ એ મિક્સ થઈ ગયો છે. અને હવે ઘીથી ગ્રીસ કરેલા કોઈ પણ વાસણની અંદર આપણે એમને બિલકુલ હળવા હાથથી પ્રેસ કરી દઈશું અને એકદમ સારી રીતે એમને હું તમને નજીકથી બતાવીશ. ઉપરથી જો ગમતા હોય તો તમને ડ્રાયફ્રૂટની કતરણ છે એ ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો.
અને તમે જુઓ અને હળવે હાથથી આ રીતે પ્રેસ કરી દેશું ને જેથી કરીને શું થાય કે એ એકદમ સારી રીતે એમની સાથે ચોંટી જશે અને આપણો અળદિયો છે એ હવે ઠંડો કરવા માટે એ રેડી થઈ ગયો છે. કારણ કે જુઓ હવે આપણે એમને ઠંડો કરીને એમના પીસીસ કરવાના છે. હું નજીકથી બતાવું તો ઘીથી લસપસતો એવો સરસ મજાનો ગુજરાતીઓને ભાવે ને એવો આપણો અળદિયો બની અને તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ પણ ખાઈ શકાય લચકાના રૂપમાં, અથવા તો તમે બસ આ રીતે એમને 2-3 કલાક માટે ઠંડુ કરી અને આપણે એમના પીસીસ કરી લેશું અને હજુ આપણે એમને સેટ થવા દેશું. તો ઓવરનાઇટ અથવા તો 5 થી 7 કલાક માટે તમે એમને ઠંડો થવા દેશો ને એટલે એકદમ આસાનીથી એમના પીસીસ કરવા પણ શક્ય થઈ જશે. અને હવે જુઓ હું તમને એમના પીસીસ કરીને બતાવું કે 8 થી 10 કલાકના સમય બાદ પણ આપણો અળદિયો છે બિલકુલ જ સોફ્ટ છે અને જુઓ ઘીથી એકદમ રસદાર દેખાય જ છે. તો મોંમાં જતાં જ પીગળી જાય એવો સરસ મજાનો ગુજરાતીઓનો ફેવરિટ એવા આપણો અળદિયા પાક છે એ બની અને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે અને હજુ પણ આપણે અવનવા વસાણાઓ આપણી આ કડકડતી ઠંડીની અંદર ઘણી બધી મીઠાઈઓ બનાવતા રહેશું. તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.